ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એમના, એ હવિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એમણે અસહ્ય વેદના વેઠી અને ત્યારે તમારું આ મુખડું આવ્યું છે. માં 9 મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે અને જ્યારે જન્મ થાય છે એને કેટલી પીડા થાય છે માં જ જાણે છે. મૃત્યુ તુલ્ય કષ્ટ થાય છે. મૃત્યુ આવે એમાં કેટલું કષ્ટ થાય એટલું બાળકને જન્મ આપતી વખતે કષ્ટ થાય. એ નાનકડી જગ્યાથી આટલું મોટું શરીર બહાર નીકળે એટલે એ એટલી પીડા થાય માને. તો અસહ્ય વેઠી વેદના ત્યારે આવ્યું છે. તમે સંસારમાં આવ્યા તો એના પુનિત જે કાળજું છે, એનું જે હૃદય છે, એને પથ્થર બનીને ક્યારે છૂંદશો નહીં. માને માતા પિતાને કષ્ટ ના આપશો. તો કે છે અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તવ મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અરે તમે જ્યારે નાનકડા હતા ત્યારે પોતે ભૂખ્યા રહીને તમને જમાડ્યા, પોતે મોઢામાંથી કોળિયા નીકાળીને તમને મોટા કર્યા. એ અમૃત જે એમણે અમૃત આપને આપ્યું, પીવડાવ્યું, એમને તમે કડવા વચન બોલીને, કડવા વચન રૂપી ઝેર એમને ન પીવડાવશો. એમના માટે મીઠા મીઠા વચન બોલજો. તો કે છે કાઢી મુખેથી કોડિયા મોંમાં દઈ મોટા કર્યા. 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 એ અમૃત તણા દેનાર સામે ઝેર ઉગડશો નહીં. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગડશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એટલું જ નહીં, આપને ખૂબ લાડ લડાવ્યા. તમે નાના હતા ત્યારે ખૂબ તમને પ્રેમથી રાખ્યા, ખૂબ લાડ પ્યારથી રાખ્યા અને તમારી જેટલી ઈચ્છાઓ હતી બધી પૂરી કરી. પછી એ જ્યારે ઘરડા થઈ જાય, એમની ક્યાંક ઈચ્છા થઈ જાય કે ખાવાની પીવાની કે ફરવાની, તે એમની ઈચ્છા તમે પૂરી કરજો. પછી ના કહેતા કે નહીં પૈસા નથી, ખર્ચો નથી કરવાનો, મારે બહુ ખર્ચા છે, છોકરાની ફીસ ભરવાની છે, મારે પત્નીને શોપિંગ કરાવવાનું છે, ઘરની કિસ્ત ભરવાની છે, ગાડીની કિસ્ત ભરવાની છે. તમારા પાછળ થોડી પૈસા ખર્ચા કરવાના. મેં કે મને બદ્રીનાથ જવું છે, દ્વારકા જવું છે, રહેવા દો પછી આગલા સાલ. એવું નહીં.
એમણે તમારી ઈચ્છા પૂરી કરી કે નહીં? તો તમે એમની ઈચ્છા પૂરી કરજો. કે છે ખૂબ જ લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. ખૂબ જ લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. ખૂબ જ લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. એ કોડના પૂરનારના કોડ પૂરવાશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કે છે લાખો કમાતા હો પણ એ લાખથી જો તમારા માતા પિતા નહીં ઠર્યા તો એ લાખ નહીં, એ રાખ સમાન છે. એટલે હે મનુષ્યો, આ વાત ન ભૂલશો. ગમે એટલું કમાઓ, ખૂબ કમાઓ, પણ માતા પિતાની છાતીને પણ શાંતિ મળે એવું કામ કરો. એમને પણ ઠાઢસ બંધાવો. કે છે લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ન ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ન ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એટલું જ નહીં, જો તમે તમારા સંતાનથી સેવા ઈચ્છતા હો કે તમારી સંતાન મોટી થઈને તમારી સેવા કરે, તમારું ધ્યાન રાખે, તો તમે પણ કોઈની સંતાન છો. તો તમે જો કોઈની સંતાન છો તો તમે પોતાના સંતાન ધર્મનું પાલન કરશો તો તમારી સંતાન તમારું ધ્યાન રાખશે. કારણ કે આ સંસારનો નિયમ છે, મનુષ્ય જેવું કરે છે એવું ભરે છે. એટલે જેવું કરશો એવું જ ભરશો. તો જો તમે ઈચ્છતા હો કે તમારી સંતાન તમારી સેવા કરે તો તમે પણ તમારા માતા પિતાની સેવા કરો. કહ્યું છે સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. 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 જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો તે ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અરે કેટલા કષ્ટ સહન કર્યા છે આપના માતા પિતા આપના માટે. જ્યારે ગરીબીમાં પણ તમને ક્યારે અનુભવ થવા નથી દીધો કે તમે ગરીબ છો. પોતે ભીને સૂઈ જાય અને તમને સુકે સુવાડે. બાળક જ્યારે માં પોતે ભીનામાં સૂઈ જશે પણ એને છોકરાનું ધ્યાન રાખશે. એટલે કે છે એ અમૃત ભરેલી આંખોવાળી, એ પ્રેમ ભરેલી માની આંખોને ક્યારે તમે દુઃખ આપીને એને ભીંજવશો નહીં. એને દુઃખ ના આપશો કે એને તમારા કારણે એને રોવું પડે. આ મેં કેવી સંતાન ઉત્પન્ન કરી. જો એ રોશે તો તમને શાંતિ નહીં મળે. કહે છે
ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને. તે અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહીં. એ અમીમયી એવી આંખને ભૂલીને ભીંજવશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અરે જેણે તમારી રાહ પર પુષ્પો વિછાવ્યા, તમે જ્યાં પણ જાઓ કે મારા છોકરાને કષ્ટ ના પડે એના માટે એમણે પુષ્પો તમારી રાહ પર વિછાવી દીધા. એ પુષ્પો જેમણે તમારી રાહ પર વિછાવ્યા છે એના માર્ગ ઉપર તમે કાંટા ન પાથરતા. કહે છે પુષ્પો વિછાવ્યા પ્રેમથી જેણે તમારી રાહ પર. પુષ્પો વિછાવ્યા પ્રેમથી જેને તમારી રાહ પર. પુષ્પો વિછાવ્યા પ્રેમથી જેણે તમારી રાહ પર. પુષ્પો વિછાવ્યા પ્રેમથી જેને તમારી રાહ પર. એ રાહબરની રાહ પર કંટક કદી બનશો નહીં. એ રાહબરની રાહ પર કંટક કદી બનશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ધન ખર્ચ કરતા બધું મળશે, પૈસાથી સંસારમાં બધી વસ્તુ મળે છે, પણ માતા પિતા નહીં મળે. બહુ પશ્ચાતાપ થશે. જેના માતા પિતા નહીં હોય એને પૂછજો કે માતા પિતાનો પ્રેમ શું હોય છે. જેને હોય છે એ લોકો વધારે મહત્વ નથી આપતા, પણ જેના નથી હોતા એમને પૂછો કેટલી એમને યાદ આવે છે. તો ધન ખર્ચતા બધું મળશે પણ માતા પિતા નહીં મળે. એટલા માટે માતા પિતાના જે પુનિત ચરણો છે એને પકડીને રાખજો, એના ચરણોને ન છોડતા, તો તમને બધું સંસારનું સુખ ઓટોમેટિક મળી જશે. માતા પિતાની સેવા કરશો તો ઉચ્ચ લોકોની પ્રાપ્તિ પણ થઈ જશે, સ્વર્ગ પણ મળી જશે અને ભગવાનનું ધામ પણ મળી જશે. માતા પિતાના ચરણોમાં બધું છે. કહે છે ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. 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 એના પુનિત ચરણો તણી ચાહના ભૂલશો નહીં. એના પુનિત ચરણોની એવી ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં.
माँ बाप ने भूलशो नहीं। મા બાપને ભૂલશો બધા બોલો એક સાથે, माँ बाप ने भूलशो नहीं। મા બાપને ભૂલશો माँ बाप ने भूलशो नहीं। माँ बाप ने भूलशो नहीं। बोलो मातृदेवो भव पितृदेवो भव। बोलो अपने अपने माता पिता की जय।